ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. જો 2 દિવસના મેરેજમાં હતા તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 10 વાગી રહ્યા છે. ચાલો તો આપણી જો રસોઈ મસ્ત રેડી થઈ ગઈ છે. ગરમા ગરમ દાળ. સાંજના જો 7:30 થઈ ગયા છે અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો જો 2 દિવસના મેરેજમાં હતા તો બધાય થાકી ગયા છીએ અને બધાયને શરદી ઉધરસ થઈ ગયા છે અને ફૂલ થાક લાગ્યો છે. તો મેરેજની એન્જોય પણ ખૂબ જ કરી છે અને જલસા પણ ખૂબ જ કર્યા અને જો 2 દિવસના ઘરકામમાં ચોંટી ગયા છીએ. તો જો અહીંયા જો કપડાની ધોણું ધોવાય છે નકરી એક પછી એક 2 દિવસ હવે એ જ થાય છે. કાલ પણ એટલા ધોયા છે અને આજ પણ એટલા કપડાં ધોવાના છે. તો ફ્રી નથી થતા તો વિડીયો કાલ નહોતો બનાવ્યો. તો આજે તમે જોઈએ આપણે શું શું કામ ચાલુ છે. તો નીચે જઈને તમને ચાલો બતાવું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 10 વાગી રહ્યા છે અને અમે આવી ગયા છીએ ટ્યુશનમાંથી વહેલા અને હવે આરાધ્યા છે ને એકાત્ર ટ્યુશનમાં સવારે આવશે કારણ કે બોર્ડની પરીક્ષા છે સ્કૂલે, એટલે અમારો ટાઈમ છે 2 થી 6 નો. અને આજે તો વહેલા આવી ગયા છીએ તો કાંઈ નહીં, જો એવું બધું ચાલે છે. મમ્મી અહીંયા કામકાજ કરે છે. તો આવી ગયા ને લગ્નમાંથી? હા, લગ્નમાંથી આવી ગયા ને જો 2 દિવસ કામ કરી છે. કાલના કપડા કાલે એટલા ધોયા, આવે આજે એટલા ધોવાના છે ને ઘર હારું બધું થાય છે, સાફ સફાઈ ચાલુ છે. આમ સાફ કરવું પડે ને 2 દિવસ મૂકીને ગયા હતા એટલે ધૂળ ધૂળ થઈ ગયું હોય ને બધું, એટલે સફાઈ કામ ચાલે છે ને બા નીચે કરે છે, હું જાય ઉપર કરું છું. અને હું તમને કહી દઉં કે અમારા 2 દિવસના જે મેરેજના વ્લોગ હતા વિડીયો એ તમે ન જોયા હોય તો તમે જોઈ લેજો. ખૂબ જ મજા આવશે અને અમે પણ ખૂબ જ એન્જોય કર્યું હતું. તો એ તમે વ્લોગ આગલા 2 પાર્ટ છે મેરેજ એન્જોયવાળા, એ તમે જરૂરથી જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને તમને લાઈક જો દિલથી ગમે તો લાઈક કરી દેવાનું ભૂલતા નહીં. ચાલો તો આપણી જો રસોઈ મસ્ત રેડી થઈ ગઈ છે અને ગરમા ગરમ દાળ અને જો અહીંયા ગાજરનો સંભારો, ગામડેથી આવ્યા છે ગાજર, તો આજે સંભારો બનાવ્યો છે અને અહીંયા બાફીને રાખ્યા છે ખાવા માટે. અને જો આરાધ્યા ને કીર્તન અહીંયા હું પઝલથી રમો છો હે? તો આરાધ્યા અડધી કલાકથી પઝલમાં ગોઠવાઈ ગઈ છે, પઝલથી રમે છે. અને અહીંયા મમ્મી શું કરે છે? જો અહીંયા પથારો કર્યો છે કપડાનો, તો કપડાં સુકાઈ ગયા એ બધા ભેગા કરે છે અને આપણે બનાવી છીએ રસોઈ. લગ્ન કરી કરીને થાકી જાય કા વાહેથી કપડાની ધોણ. 2 દી જલસા કરીને તો વાહે કપડાં ટકવાડી દે આપણને. તો એ રીતનું છે બધું. તો હવે રસોઈ બનાવી લઈએ, રોટલી બાકી છે તો રોટલી બનાવી લઈ અને જમી લઈ. પછી હજી તો ઠાક ઉતરો નથી, ગળા બધા એના પકડાઈ ગયા છે, તો બપોર પછી આરામ કરી લેશું. તો સાંજના જો 7:30 થઈ ગયા છે અને આપણે રસોઈ બનાવવા માંડ્યા છીએ, કેમ કે આજ તો નીંદર એટલી ખેંચી છે કે 4:30 સુધી તો સૂતા હતા અને પછી શાકભાજી લેવાને એમ વૈયા ગયા તો બીજા નથી લેવાના. તો જો અત્યારે મસ્ત અહીંયા ગરમા ગરમ સેવ ટમેટાનું શાક અને પરોઠા બનવા માંડ્યા છે. તો ચાલો આવી જાઓ જમવા બધાય. અને કીર્તનભાઈ જો ટીવીનો ટાઈમ એન્જોય કરે છે. આરાધ્યા પાછી પઝલ બનાવવા મળી. આરાધ્યા તું હે? આરાધ્યા જો સ્કૂલેથી આવી ગઈ 6 વાગે, હોમવર્ક પૂરું કરી લીધું છે અને બેસી ગયા છે બેન પાછી પઝલનું કરવા. અહીંયા ટીવી જોવે છે કીર્તન. કયું પિક્ચર હાલે છે કીર્તન? એવું અમારું ચાલે છે. તો જો અત્યારે રસોઈ બનાવવાનું ચાલુ થઈ ગયું છે, કેમ કે 7:45 થવા આવ્યા છે. અને આજ તો મેનુમાં સેવ ટમેટાનું શાક ને પરોઠા બનાવી છીએ. તો આજનો વિડીયો જાજો નથી લેવાનો.